હે હેરખી બેઠી. રામ રામ દાયરા ને કી દાયરો બધું મજામાં. એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારો નવા વ્લોગની અંદર. તો મિત્રો ફાઇનલ આપણી ગાય અટાણે ફૂલ હુરમાં છે અને અટાણે જ હુરમાં છે. ઘડીક પહેલાં મને ખબર તો પડે ગઈ હતી. હું કારવાપાને ઘેર બેહવા ગયો. મેં વાલીમાની હતકમાને કીધું તો ગમે એક જણો તમે જાગજો તો હું કારવાપાને ઘેરથી બેહે પાછો આવા કલાક હજી હું થયું 9 વાગે ગયો તો 10 વાગે પાછો આવ્યો ત્યારથી ગાય એકદમ ઘૂમરા મારે. વાલીમાનો મને ફોન આવ્યો મને ગાય કે બેહે ને ઊભી થાય બહુ ઘૂમરા મારે મને કે તું આવતો રહે. પછી હું તો ઘેરના કારવાપાને ઘેરથી આવ્યો. હું હોય કારો બાપો હોય હરદાપ હોય ને એના કટમને બધા દીપક એન્ડ ફેમિલીમાંથી દીપક હોય પછી અરભમ હોય બધા ભેરા થઈ ને બેસી. અજીતભાઈના વિવાહ છે 3-4 દીમાં એટલે હે તે તો ગાય એકદમ છે ને ગાય મારી વરહો વરી જ્યારે હુરમાં આવે એટલે એકદમ ખીલો માથે લઈ ને બસ સકર વકર. તો મિત્રો જો આપણા વ્લોગની અંદર કોઈ પણ નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હા, સબસ્ક્રાઈબ કરવું મફત છે. જો તમે બધાય સપોર્ટ કરો તો આપણે 10 કે સબસ્ક્રાઈબર થઈ જાય. તમે સપોર્ટ કરો તો થઈ જાય, નહીં કરો તો નહીં થાય. સપોર્ટ વ્યૂ આવે પણ સબસ્ક્રાઈબર નથી વધતા. તો પ્લીઝ બધાય જેટલા પણ મિત્રો નવા જો વ્લોગની અંદર હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક શેર કરી દીજો. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ દીજો. તો આપણી ગાય વ્યાહે ને આજ ફરી સેક્સીમેન આપે મુકાવેલું છે એટલે લગભગ 99% 100% તો વાસળી જ આવશે એમાં તો. પણ રેર કેસ હોય 5 કેસ કદાચ વાસળાના બને, લગભગ તો નો જ બને તો એ આપણે જોઈએ. તમે વ્લોગની અંદર કન્ટિન્યુ લીજો એટલે તમને જોવા મળીએ. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ તમારા ભાઈને કરી દીજો. મિત્રો અટાણે છે ને ફૂલ ફૂરમાં છે. ભલે અવાજ ધીરો રાખ. તો મિત્રો છે ને નીણ બધાને નાખી તારે એક સાઈડનો પૂરો નાખ્યો તો ખાધો નહીં. જો એ ઘુમરા જ લીહે. ભલે તારે હું હોય તો હુએ જાય પછી સવારે ઉઠવાનું તબલ થાય. ઘોઘરી અટાણે કઈ એણી દેવું નથી. એ તો વિયા હે છે તો કાર એવું એક કામ કરતું છે ને ઘોઘરી ઓરતી જાય ઓરે દે મારી રીતે હું ખલિયા પાડ લઈ. મિત્રો મારે હાલે ઘઉંમાં પાણી તે 2 કામ થઈ જાય ગાય વ્યાઈ જાય. તો આજ આપણે રાતે આખી જાગવાનું થશે એ ફાઇનલ છે. પાણી વરાઈ જાય ને ગાયનું વ્યાજીમી થઈ જાય હેલ ઉતરાઈ. માતાજીની એટલી પ્રાર્થના કરીએ કે ગાય આપણી હેલ ઉતરાઈ વ્યાઈ જાય. હેલ ઉતરાઈ જ વ્યાઈ જાય પણ આ તો તોય પ્રાર્થના કરવી જરૂર છે માતાજીની. ને મિત્રો જો આ બધા આણી ભીહુની બહાર રાખીએ ને આ બધી બલાની અંદર જવા દા વાસળીઓ નહીં. ને જો દિવાળીની ધારિયામાં આપણે બાંધીએ દિવાળી જર્સી વાસળી મુન્ની વાતુડી ટીલું વાસડો ને ભૂતળ ને બધા અંદર હોય. મિત્રો જો આમાં છે ખાંડ કાપ ચાટર આણા હાટું ને ટીલો હાટું બેયની મૂકી દઈએ. જેને ખાવું હોય ખાય. આ તો જો લૂંઠ્યો મારી ગાયની ત્રાગડો તો આવો ખવાતો નથી કોઈ દી. ત્રાગડો આવે તાતા અહીં સકર વકર. મા આગળ છે ને મિત્રો આ ભઠ્ઠો આપણે કરવાનો છે. ભઠ્ઠો કરી દીધું એટલે ટાઈટ તો સહી તો મને ખબર છે પણ ઢારિયામાં કાંઈ ઉપીર બંધાય નહીં, ઉપીર કાંઈ બેસે નહીં. ને માંડવાટ અટાણે બાંધાના તો ના ગવારની ભારીઓ નાખવી પડે ને પછી ના માદણા થાય ત્યાં એક ઠેકાણે માદણું થાય ને એ સારું. તો આ છે ને આપણે ભઠ્ઠો કરી દીધું ને આકોરા
આ કાંઈક ભઠ્ઠો કર્યો ને અહીં ભૂરનો પવન અહીં આવે. આ ભઠ્ઠો કર્યો ને એટલે ગાયની ઊનો પવન જાહે. એટલે હે ને પહેલાં હું ઘઉંના ક્યારા જોતો આવે, હવે કેટલાક પીગ્યા હોય ભરાણા હોય એ પ્રમાણે આપણે પછી ગાયની ભઠ્ઠો કરીએ. મારે એ આ રાત આખી તાપવાનું હેલું ને ગાયની પણ હેલું. મિત્રો આપણે હે ને પહેલાં આખો ભઠ્ઠો કરી દઈએ. અટાણે નિવૃત્ત હતા કંઈ કામ ને ફોન નથી જો એના કરતાં ભઠ્ઠો કરા તો ટાઈમ જાય. ફોન જોઈશ તો ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે ચાર્જિંગ પૂરું નથી થવા જવું ને પાછું તો ચાર્જિંગ પૂરું થઈ જાય તો બ્લોગ નહીં બને. તો આપણે હે ને હું પહેલાં ભઠ્ઠો કરે નહીં નિવૃત્ત બેઠો ચાલો ને ભઠ્ઠો કરાવું કા. તો મિત્રો આ છે સાણા. નાનપણનું નાણું ને શિયાળાનું સાણું. આ સાણા શિયાળામાં બાઈઓ થાપ્યા હોય ત્યાં શિયાળામાં કાયમ આવે ના પવન કીગમાંથી આવે તાપ હોય તો હું આ ખાટલું લઈ એવું નથી કે નાશ ખાટલો રાખો. આથી ગાયને આપણે ભઠ્ઠો દેવાનો. આપણે તો બે ગોદડા ઉઠવું છે. તો મિત્રો નાનપણનું નાણું શિયાળાનું સાણું જો અટાણે સાણા ઉતા તો કાયમ આવે. એ પણ નાનપણનું નાણું ભેરું કર્યું હોય ને તો કાયમ આવે. આપણે છે ને આ ભઠ્ઠો કરી નાખીએ. ચાલો એ ભગવાન આમાં છે ડીઝલ. આ સાણા જો મિત્રો ગાયની મજા આવે ને જો તાપીને ઢીંઢું દઈને ઊભી. આવું એક જાડું લાકડું નાખી દઈએ ને તો રાત આખી હાલે. તો મિત્રો થોડોક આપણો વિડીયો મોટો થઈ જાય પણ તોય જોઈ જાઓ ખાસ. જોયો લો મિત્રો કેટલો એની ધવાડો હોવાય તાપ કેટલો એની થાય કે નાના આપણે આ ઊભીએ પગ ઢીંઢું દઈને.
તમારી કોઈ ગાય કે ભીંસ કે જો હિયારામાં રાતી વ્યાય ને આવું હોય, બારોબાર બાંધવી હોય, ઢારિયામાં બાંધવી ન હોય તો આવું ભઠ્ઠો કરી દેવાનો. મિત્રો અમારી ગાય છે ને એ હણિયા નથી રહેવા દેતી, નકર જર્સી ગાયને આપણે ક્યાં હણિયા નાખ્યા હતા, એ હણિયા નાખી દઈએ ને તો ટાઈટ મંજિલ ન લાગે. અમારી ગાય છે ને હણિયા રહેવા નથી દેતી, નકર તાકણી 2 કોથરા નાખે દા માથે એટલે ટાઈટ ન લાગે. હે ભડકો કરા તો ભડકો નાખ્યા તો થાય ભડકો. ટાઈટ ગાય આપણી ટાઈટ બુકે તો આપણી હાલો ટાઈટ બુકીએ ગાય ફેરા ગાય બરાબર. તો ગાય જાય છે બસ ટાઈટ જો બુકતી હોય તો આપણે કામ કરો ઓખરીમાં ગિરેજ બેસું દઈએ. મિત્રો ભડકો કર્યો પાછો ખાટલો લેવડાવ્યો ને વાલી માનકા તું ઘડી ઘૂઘરી ઓર દે, ઘૂઘરી સડે જાય તો રાતે જાય તો મારી રીતે હું વાસળી ધવરાવે ઘૂઘરી ખવડાવતા. પછી આખું ઘર હેરાન ન થાય, ગમે એક હું વાલીમાં દવા છે કે મારે તો સવારે કંઈ કામ ન હોય, બાયું તો ઘરનું કામ હોય એટલે એ અટાણે આખો દી થાક્યા હોય તો જુએ જાય, ગમે એક જણું જાગી એટલે હાલે. આખું ઘર જાગે એવું ન કહીએ કે ગાય ગયા કે ભીંગ ગયા કે આખું ઘરની જાગવાનું હોય, ગમે એક જણું જાગે એટલે હાલે. મીનો કીધું વાલમાં હું જાહેર લાગીને પરપોટો આવી છે. હા મને ખબર જ નહીં મારી ગાયને. આગળ ઊભી થઈ જાય હળાપ જાય. આગળ ઊભી થઈ જાય. તો મિત્રો થોડીક ક્ષણોમાં વાસળી કે વાસળો, ફક્ત વાસળી જ છે, વાસળી હું કાંઈ ભૂલે જાય કે શેક સિમેન્ટનો આપણે મુકાવેલું વાસળીનો જલમ થઈ જાય થોડીક ક્ષણોમાં. ખરિયાનો પરપોટો આવે આ કરવી વાલીમાં બકરાને બસા જીવે. હે તો ખાલી પગું દેખાના આગળ બધું આવે છે. હે બધી કઈ રાતી તાર પછી વાળે જરાક ટેકો દા તો જલમ થઈ જાય બીજું કામ. આવ્યો સાચે મને કણ ઊભી થઈ જાય ને નાખે જામ ના તું ના પાડા સોઈ ગયું કામ ઈમાન એ તો છે જવાની હોય એમાં ફેર ન પડે. આંકણી આપી આવી છે અર્થું બહાર એ ફેરા ફેરવા જ ફેરેલા હું.
તો મિત્રો ગાય છે ને વ્યાતી હોય તો એ કે શાસ્ત્રમાં કે અડધું બસું બારોબાર ને અડધું અંદર હોય ને તો આખી પૃથ્વી એવું કંઈક છે કે ફેરા ફેરાય તો હું છે ને રણે ફેરા ફેરતો હતો એ છે ને લાગી બેસી બેહે જાય તો હું થઈ જાય. હરખી બેઠી